કડોદરામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલમાં મૃતકની ઓળખ થઈ નથી અને ન તો તેના પરિવાર વિશે કોઈ માહિતી મળી છે। ઘટનાની માહિતી મળતા જ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે મૃતદેહનું પંચનામું બનાવીને તેને પોસ્ટમોર્ટમ માટે પીએમ માટે મોકલી આપ્યું છે। પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ અને તેના પરિવારના સભ્યોને શોધવાનો પ્રયાસ કરી રહી છે। કડોદરા પોલીસ દ્વારા મૃત્યુ પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ તપાસ દરમિયાન તમામ સંભવિત ખૂણાઓની તપાસ કરી રહી છે જેથી સત્ય શક્ય તેટલી વહેલી તકે બહાર આવી શકે। કડોદરા વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે। મૃતદેહની હાલ સુધી ઓળખ થઈ નથી તથા મૃતકના પરિવાર અંગે કોઈ માહિતી હાથ ધરાઈ નથી। ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી અને યોગ્ય કાર્યવાહી શરૂ કરી હતી। મળતી માહિતી મુજબ વહેલી સવારે કડોદરાના એક ખુલ્લા મેદાનમાં મૃતદેહ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા કડોદરા પોલીસે સ્થળ પર પહોંચી જઈ સ્થળ નિરીક્ષણ કરીને પંચનામું તૈયાર કર્યું હતું। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે મૃતકની ઓળખ કરવા તથા તેના મોત પાછળની સંભવિત કારણોની તપાસ શરૂ કરી છે। કડોદરા પોલીસ દ્વારા હાલ તમામ સંભવિત ખૂણાઓમાંથી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ આપઘાત, દુર્ઘટના કે કોઈ ગુનાહિત ષડયંત્ર દરેક દિશામાં તપાસ ચાલુ છે। મૃતદેહ અંગે કોઈ પણ માહિતી ધરાવતા લોકોએ કડોદરા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અનુરોધ કરાયો છે જેથી મૃતકની ઓળખ થઈ શકે અને તેનું પરિવારજનો સુધી પહોંચી શકાય।